હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એચ્યુ ક્લાસીસ। તો આગળ વધીએ સ્વાધ્યાય 11.3 તરફ। તો જોઈએ સ્વાધ્યાય 11.3 નો દાખલા નંબર 3। તો દાખલા નંબર 3 છે કે એક શંકુની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે, તેનું ઘનફળ 1570 સેન્ટીમીટર ઘન હોય તો તેના પાયાની ત્રિજ્યા શોધો। તો જુઓ, સ્ટાર્ટ કરીએ આનું સોલ્યુશન। તો સૌપ્રથમ તો જે વસ્તુઓ આપણને આપેલી હોય તેને આપણે લખી દઈએ। ઊંચાઈ કીધેલી છે તો ઊંચાઈને આપણે h કહીશું, જે આપણને આપેલી છે 15 સેન્ટીમીટર। ત્યારબાદ આપણને ઘનફળ આપેલું છે, ઘનફળ આપણને આપેલું છે 1570 સેન્ટીમીટર ઘન, અને આપણે શોધવાની છે પાયાની ત્રિજ્યા એ કેટલી છે, અને પાઈની કિંમત કીધેલું છે કે 3.14 લો। તો આનાથી સેવો દાખલો ના હોઈ શકે, એકદમ સિમ્પલ અને આઈએમપી કહી શકાય એવો દાખલો। તો આની અંદર આપણે સૂત્ર કયું મૂકીશું કે ત્રિજ્યા શોધવાની કીધેલી છે અને એકલી ત્રિજ્યા શોધવાની હોય એવું સૂત્ર તો આપણી જોડે છે નહીં, આપેલું છે સૂત્ર। જો આની અંદર આપણને ઘનફળ આપેલું છે તો સિમ્પલ છે કે સૂત્ર કયું આવશે, ઘનફળ વાળો। તો મૂકી દઈએ ઘનફળનું સૂત્ર। તો શંકુનું ઘનફળ, શંકુના ઘનફળનું સૂત્ર કયું થશે, 1/3 પાઈ r²h। ચલો, જે કિંમત આપેલી હોય તે આપણે મૂકી દઈએ। ઘનફળ આપેલું છે તો ઘનફળની જગ્યાએ આપણે લખીએ 1570 બરાબર 1/3 પાઈની કિંમત 314 ભાગ્યા 100। ચલો, આ રીતે કેમ લખ્યું મેં, તમે કહેશો 3.14 આપેલી છે તો 3.14 એટલે પોઈન્ટ પછી બે સંખ્યા, પોઈન્ટ નીકાળીએ તો ભાગાકારમાં શું આવશે, 100। આ વસ્તુ તમને ખ્યાલ હશે। ત્યારબાદ r આપણે શોધવાના છે તો r ના વર્ગને એમના એમ જ લખી દઈએ। h આપણને આપેલા છે 15। ચલો, યાદ રાખવાનું કે જેને શોધવાનું હોય એને બરાબરની એક સાઈડ એકલા રાખવાના, એટલે કે એને કરતા બનાવવાના। તો આપણે r ના સ્ક્વેર ને કરતા બનાવીએ તો આ બધી સંખ્યાઓ જે બાકીની વધે છે એ બરાબરની આ બાજુ આવશે, કઈ બાજુ, ડાબી બાજુએ। તો હવે જુઓ કે બરાબરની આ બાજુ કઈ રીતે લઈ જઈ શકીએ, તો જે કરતા બનાવવાના છે, ધ્યાનથી સાંભળજો કે જેને કરતા બનાવવાના છે એની સાથે જે ગુણાકારમાં હોય બરાબરની બીજી સાઈડ આવે તો ભાગાકારમાં જાય, અને જે ભાગાકારમાં હોય એ બરાબરની બીજી સાઈડ આવે તો ગુણાકારમાં જાય। આટલી વસ્તુ યાદ રાખવાની। તો ચાલો આપણે હવે બનાવીએ કરતા। આ બાજુ આપણને 1570 તો આપેલા જ હતા। ચલો, 3 અને 100 કઈ ક્રિયામાં છે, ભાગાકારમાં છે, બરાબરની આ સાઈડ આવે તો કયા સંબંધમાં જશે, ગુણાકારમાં। તો 3 અને 100 આપણે મૂકી દઈએ ભાગ્યા, ચલો હવે ભાગાકારમાં કોણ આવશે, તો આની સાથે જે ગુણાકારમાં છે એ બધા ભાગાકારમાં જશે, તો 314 અને 15। તો લખી દઈએ 314 અને 15 બરાબર કોણ વધે છે, આ બાજુ r નો વર્ગ। ચલો, હવે જે કેન્સલ આઉટ થાય છે તેને કેન્સલ કરી દઈએ। તો 314 અને 1570, તો જો તમે 300 ગુણ્યા 5 કરો તો 1500 થાય છે, અને 14 × 70, તો સિમ્પલ આનો જવાબ કયો આવશે, 5। ચલો, હવે બીજું કોણ કેન્સલ આઉટ થાય છે, 5 તરી 15, 3 3 કેન્સલ, તો r ના વર્ગ બરાબર કોણ વધે છે, 100। તો આપણે લખી શકીએ કે r નો વર્ગ બરાબર 100। પણ આપણે કોને શોધવાના છે, r ને। તો r શોધવા હોય તો વર્ગ દૂર કરો તો બંને બાજુ શું લેવું પડે, વર્ગમૂળ। તો વર્ગમૂળ 100 નું કેટલું થશે, 10, અને પાછળ એકમ કયો આવશે, બધું સેન્ટીમીટરમાં છે તો જવાબ આવશે સેન્ટીમીટર ની અંદર। તો r બરાબર આપણને મળે છે 10 સેન્ટીમીટર। તો આ શંકુના પાયાની ત્રિજ્યા કેટલી થશે, 10 સેન્ટીમીટર। તો અહીં આપણો સ્વાધ્યાય 11.3 નો દાખલા નંબર 3 પૂરો થાય છે। મને લાગે છે કે દાખલાની અંદર તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે। મારી મેથડની અંદર તમને ખબર પડે છે કે નથી પડતી તે મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો। તો મળીએ હવે આપણે નવા વિડિયોમાં। થેન્ક યુ।